કેમ છો ગુજરાતી મિત્રો? એક ટ્રેન્ડિંગની અંદર એક ટોપિક જે છે, ચર્ચાનો વિષય અત્યારે સમાજની અંદર બની રહ્યો છે કે શું કિન્નર લોકો છે એ તમારી પાસેથી વધામણી અથવા સુકનના નામે પૈસા માંગી શકે, અને જો પૈસા માંગી શકે તો તમે આપવા માટે બંધાયેલા છો? આ મેટર જે છે અત્યારે હાઈકોર્ટ સુધી પહોંચી છે. એટલે આપણે આ ટ્રેન્ડિંગમાં રહેલી એક ચર્ચા, એક ટોપિક જે છે, સમાજની અંદર થઈ રહેલો એક મુદ્દો જે છે, ચર્ચાનો વિષય બન્યો છે, એના માટે થઈને આપણે આ વિડીયોમાં થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે મેટર જે છે એ હાઈકોર્ટ સુધી પહોંચી તો હાઈકોર્ટ જે છે એમના દ્વારા શું સૂચન કરવામાં આવ્યું, એ શું કહેવા માગે છે, માનવના અધિકાર જે છે, હક જે છે એ શું હોય છે, એ તમારી પર બળજબરી કરે છે તો તમે શું કરી શકો, તમારા માટે પણ હક જે છે એ શું હોય છે, કાયદો શું કહે છે, વ્યવસ્થા શું કહે છે, એની વાત આપણે આ વિડીયોમાં કરીશું. એના પહેલાં એક નાનકડી વાત એ કરી દઉં કે આ વિડીયો જે છે એના માધ્યમથી આપણે કોઈ પણ જાતિ, ધર્મ કે લિંગનું અપમાન કરી એને તુચ્છ કે નાના ગણવા માંગતા નથી. માત્ર આ એક ચર્ચાનો વિષય છે અને જે કાંઈ નોલેજ અત્યારે માર્કેટમાં આવી રહ્યું છે ન્યૂઝના માધ્યમથી કે સમાચારોના માધ્યમથી, એની આપણે ચર્ચા અહીંયા કરીશું. એટલે આપણે કોઈ પણને અહીંયા ઉતારી પાડવા માટે આ વિડીયો બનાવવામાં આવેલો નથી. ઓકે, તો વાત કંઈક એમ છે કે ઉત્તર પ્રદેશની અંદર આવેલી ઇલાહાબાદ જે છે ત્યાં હાઈકોર્ટ આવેલી છે, જેમાં આપણે ગુજરાતની અમદાવાદમાં આવેલી છે. હવે ઇલાહાબાદ હાઈકોર્ટની અંદર એક કિન્નર છે રેખા દેવી નામના, એમણે પોતાનો દાવો જે છે હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો. એમનો દાવો કંઈક એવો હતો કે ભાઈ અમે કિન્નર જે છીએ, અમને એક ચોક્કસ પ્રકારનો એક એરિયા, એક વિસ્તાર છે, એના પર અમારું હક આપી દો કે એ એરિયાની અંદર અમે કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસાની કોઈ પણ રીતે, સુકન રીતે, વધામણી રીતે, અથવા તો ત્યાં એ લોકો નેક શબ્દ વાપરે છે ઉત્તર પ્રદેશમાં, એ માંગી શકીએ, જેના માટે અમે હકદાર છીએ. આ ટાઈપની એક દાવો જે છે એ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તો વિચારીએ કે ભાઈ આ પ્રકારે જ્યારે કિન્નરનો દાવો હોય તો કોર્ટ એને શું કહે છે. એટલે કોર્ટ જે છે એમણે એમને કીધું કે પહેલી વાત તો તમારી આ જે કાંઈ રજૂઆત છે એને અમે માન્ય રાખતા નથી. કોઈ પણ વિસ્તાર હોય, ગામ હોય, શહેર હોય, ઇલાકો હોય, એના પર કોઈનું પ્રભુત્વ કાયમ માટે કોર્ટ આપે એ વસ્તુ પોસિબલ નથી. એટલે પહેલાં તો એમનો આ દાવો જે છે એ અસ્વીકાર કરવામાં આવ્યો છે. એની સાથે સાથે વાત કરીએ તો કોર્ટે સૂચન કર્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઉપર તમે બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરી શકતા નથી. એને તમે વધામણીનું નામ આપો કે સુકનનું નામ આપો કે આવા કોઈ પણ પ્રકારના નામથી તમે એને પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી વધામણી તરીકે પૈસા માગી શકતા નથી. જો આવું કરવામાં આવશે તમારા તરફથી તો હાલ જે BNS એટલે ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવે છે, એના અંદર એ દંડનીય પાત્ર ગુનો ગણાશે. તમારા તરફથી એને એક્સટોર્શન, જે એક્સટોર્શનનો મતલબ સાદી ભાષામાં કહીએ તો ખંડણી ગણવામાં આવે છે. તમે ખંડણી રૂપે એ પૈસા ઉઘરાવ્યા છે, બીજાને દબાણ કરીને, પ્રેશર કરીને, તો તમારા ઉપર કાયદેસર ગુનો બની જશે. તો હવે આપણે વાત સાંભળી, પરંતુ આપણને એવું થશે કે ચલો, અત્યારે આપણા સમાજની અંદર તમે દરેક જગ્યાએ જોયું હશે કે ભાઈ આ પ્રકારના કિન્નર જે છે એક વાર તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય, તમારે ત્યાં આવતા જ હોય છે અને તમારી પાસે એ લોકો સુકનના કોઈ પણ રીતે પૈસા માંગતા હોય છે. તો આ પ્રકારની વાત કરવામાં આવી સામા પક્ષથી કે ભાઈ તો એમને શું કહેવું. તો તમે એને સ્પષ્ટ રીતે પૈસા ન આપવા માગતા હોય તો ઇનકાર કરી શકો છો. હવે તમને એમ થાય છે કે ભાઈ એ સામે પક્ષે કિન્નર સમાજ જે છે એ માનતા નથી કે તમારા ઉપર પ્રેશર કરે છે, તો તમે ત્યારે પોલીસની હેલ્પ લઈ શકો છો. હાઈકોર્ટે આવું સૂચન કર્યું છે. ઓકે, પછી વાત એવી થઈ કે ભાઈ તો આ કિન્નર સમાજ જે છે એ નથી મેલમાં આવતો, નથી ફિમેલમાં આવતો, તો એના માટે સમાજ આ રીતે પૈસા આપે તો હેલ્પ કરી છે, એમાં કોઈ વાંધો નથી. તો ત્યારે કોર્ટ તરફથી એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે એક સુકન પેટે રાજી ખુશીથી પેમેન્ટ જે કાંઈ આપવા માંગો છો એ તમારી ઈચ્છાની વાત છે, એમાં અમે દખલગીરી કરતા નથી. પરંતુ પ્રેશર કરવું, કોઈને દબાવી પરાણે માંગણી કરવી, એને કોર્ટ ચલાવી લેશે નહીં. સાથે સાથે આની જ સાથે એક બીજો કિસ્સો જે છે એ આ કિન્નર સમાજનો છે, એ પણ હું તમને જોડી દઉં. સાથે વાત કરી લઈએ કે રાજસ્થાન સરકાર, એમણે થોડા સમય પહેલાં એવી વાત કરી હતી કે આપણે કિન્નર સમાજ જે છે એને આપણે OBCની અંદર સમાવેશ કરી દઈએ, જેથી કરીને નોકરીઓ,
કોઈ ભણતર છે અથવા તો કોઈ એવી વૈકલ્પિક વ્યવસ્થાઓ જે છે એના અંદર એને આપણે સ્પેશિયલ કેટેગરાઇઝ કરી ઓબીસીની અંદર આપણે એને દાખલ કરી અને અનામત તરીકે એમને જોડીએ. તો ત્યાં પણ રાજસ્થાન હાઈકોર્ટમાં પણ આ વાત જે છે એનો થોડોક વિરોધ થયેલો કે ભાઈ તમે એને ઓબીસીની અંદર સમાવવાને બદલે એને સ્પેશિયલી 3% આરક્ષણ આપો કે કોઈ નોકરી છે, અભ્યાસ, ભણતર છે એના અંદર તમે આ લોકોને 3%, 3 સીટ જે છે 100 એના માટે રાખી શકો છો. તો આ ટાઈપની કંઈક મેટર જે છે એ અત્યારે હાલ ચર્ચામાં હતી. મને લાગ્યું કે ભાઈ ચલો મુદ્દો છે તમારા સમક્ષ મૂકવો જોઈએ. હવે મારી ઈચ્છા એવી છે કે રોજબરોજ આપણે આવા જે કંઈ મુદ્દાઓ છે જે સમાજ સાથે જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક આપણને ટચ કરે છે અથવા તો એ વસ્તુને જાણવા સમજવાનું આપણને ઈચ્છાઓ હોય તો એવા જે કંઈ મુદ્દાઓ બજારમાં માર્કેટમાં ફરી રહ્યા હોય, ટ્રેન્ડિંગમાં ટોપિક હોય એની આપણે વિગતે આ ચેનલની અંદર રેગ્યુલર વિડીયો દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શકો છો. અમને પણ મજા આવશે અને તમારા સુધી આવા રોજબરોજ અમે અવનવા સમાચારો વિડીયોના માધ્યમથી ટ્રેન્ડિંગ ટોપિક્સ જે છે એ લાવતા રહીશું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, એકદમ સ્વસ્થ રહો. મળીએ છીએ બીજા વિડીયોમાં. આવજો.